માનનીય સંચાલક શ્રી, શિક્ષકગણ તથા મારા વાલા બાળકો, આજે હું તમને એક એવી વાત કહી રહી છું જે આપણા જીવનમાં ખૂબ જ સુંદર બનાવે છે. જે તો તમે ધ્યાનથી સાંભળજો. અંગ્રેજીમાં એક વાક્ય છે જે ખૂબ જ સુંદર છે, શેરિંગ ઇઝ કેરિંગ. ગુજરાતીમાં કહીએ તો વહેંચવું એ જ એક સાચો પ્રેમ છે, સાચી કાળજી છે અને એક સુંદર સંસ્કાર છે. જેમ કે મારા જોડે કે તમારા જોડે કોઈ વસ્તુ છે અને તે આપણે આપણા મિત્રને આપીએ છીએ અથવા વહેંચીએ છીએ, તો તેને ઇંગ્લિશમાં શેર કરવું એમ કહેવાય, કે વહેંચવું એમ કહેવાય. જેમ કે તમારો કોઈ મિત્ર પેન્સિલ ના લાવ્યો હોય અથવા તો રિસેસમાં નાસ્તાનો ડબ્બો ના લાવ્યો હોય અને તમે તેને પેન્સિલ આપો છો અથવા તમારી સાથે તેને નાસ્તો કરાવો છો, જમવાનું આપો છો, ત્યારે ખબર છે શું થાય છે? તેના મોઢા પર એક ખુશી આવે છે. તમારા મિત્રના મોઢા પર એક ખુશી આવે છે અને તે ખુશી જોઈને આપણે પણ અંદરો અંદર ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. તો માત્ર શેરની પ્રક્રિયા માત્ર શાળા પૂરતી જ નહીં, પરંતુ આપણા ઘરે, આજુબાજુ, આપણા માતા પિતા જોડે, બધા જોડે કરવું જોઈએ. જેમ કે તમારા ઘરે કોઈ બાળક આવ્યું અને એ બહુ જ રડતું હોય અને તમારા જોડે તમારા રમકડા હોય, તો તમારું રમકડું તેને આપો તો તરત જ શું થશે? એના મોઢા ઉપર ખુશી આવી જશે. તો બેટા, વહેંચવાથી ઓછું થતું નથી, બલ્કિ વહેંચવાથી આપણને ખૂબ ખુશી થાય છે અને પ્રેમ મળે છે. હંમેશા યાદ રાખવું, જે બાળક વહેંચે છે અથવા જે વ્યક્તિ શેર કરે છે તેને બધા જ પસંદ કરે છે. તો આજથી આપણે પ્રતિજ્ઞા લઈએ કે હંમેશા આપણી પાસે જે વસ્તુ હશે અને સામાવાળાને તે વસ્તુની જરૂર હશે તો એને આપણે પ્રેમથી વહેંચીશું. ખૂબ ખૂબ આભાર.